जय माता जी, जय श्री कृष्ण। वेलकम बैक टू माय यूट्यूब चैनल। दोस्तों आज આપણે મિલની અંદર ફ્રેમ વેરવાની હતી, ફ્રેમ વેરવાનું ચાલુ હોય અને માણસ એક જ આવ્યો હોય, બાકી બધાય માણસો રજા ઉપર હે। તો પપ્પા આંટો મારવા આવ્યા હતા કારખાને, તો પપ્પા પણ કામે લાગી ગયા હે। જો ફ્રેમ વેરવાનું હમણાં ચાલુ હે। ફ્રેમ એટલી મસ્ત હે ને લાંબે લાંબી, એટલે આ વખતે ક્વોલિટી તો એકદમ જોરદાર હશે। જો કેટલી મસ્ત સરસ લાંબી લાંબી ફ્રેમ હે ને જુઓ પપ્પા લાગી ગયા હે કામે। પપ્પા બેઠા હતા, પપ્પા કહે કે હું પણ કામ કરાવું, તો આપે ના કીધી, પપ્પા કામ કરવા લાગી ગયા। તો પપ્પા ફ્રેમ ગોઠવી નાખેરા ને મારો નાનો ભાઈ ફિનિશિંગ કરેરો। જો પપ્પા ગોઠવી નાખેરા, થપ્પો કેટલો મસ્ત સુંદર ગોઠવ્યો, જોઈ લો આખો થપ્પો પપ્પાએ ગોઠવ્યો હે। ને માથે ઉડી રહ્યો છે વેર, કારણ કે વેર આપણો બ્રો દ્વારા ડાયરેક્ટ આવે છે, વેર આપણે ખણવો ના પડે, ડાયરેક્ટ જ આવી જાય। અહીંયા 110 ફૂટ પર આ નાખેરો વેર। જો મસ્ત કામ ચાલુ હે। માણસો 4 જ જણા અહીં પૂરા, અમે 3 ઘરના ને 1 કામવાળો હોય, એમ કરીને ટોટલ 4 માણસો હે। ને પપ્પા ઉમતે ફ્રેમ લઈ ફિનિશિંગ થયેલી ડાયરેક્ટ ગોઠવતા આવેરા। થપ્પો મસ્ત મારેરા પપ્પા। આટલી મોટી ઉંમરમાં લગભગ 61ની સાલમાં જન્મ હે, તો જો હજી જુવાનના ગોળે કામ કરેરા। આ વેરાઈ રહી છે ફ્રેમ। ફ્રેમ બધી લાંબી હે, ક્વોલિટી બહુ મસ્ત હે। કદાચ વળેલી હોય તો જ આપણે કટિંગ કરીને ફિનિશિંગ કરી રહ્યા અને છેડા કટિંગ કરી રહ્યા, બાકી ફ્રેમ એકદમ લાંબે લાંબી હે। છેડા તો બધામાં કટિંગ કરવા જ પડે, ક્રોસ આવે એટલે। જો મસ્ત ફ્રેમ વેરાઈ રહી છે હમણાં। ડસ્ટ બહુ ઉડેરો, કે ફ્રેમની અંદર ડસ્ટ બહુ ઉડે। આ તો હજી આપણે બ્રોવર બેરાવેલું હોય એટલે ઓછો ઉડેરો, રેકા વધારે ઉડે। તો ફૂલ જોશમાં કામ ચાલુ હે। આ ભેગું કામ પતતું આવે ને એટલે મજા આવે કામ કરવાની। જો મનોજ આવી ગયો હે। મનોજ હવે ડાયરેક્ટ કટરે માલ રાખીને ફિનિશિંગ કરી નાખશે ફટાફટ, એટલે તૈયારીમાં બધું કામ ફટાફટ જ થતું આવેલું, એટલે કોઈ પણ જાતનું સ્ટોક રહેતો નથી, એટલે તૈયારીમાં જ વેરાઈ જાય, ફિનિશિંગ થઈ જાય અને પપ્પા ઉપાડ્યું કર માલ ગોઠવીને કમ્પ્લીટ કરી દે। તો આવી રીતે અમારું કામ થાય છે સેક્શનની અંદર। તો જોવો અમારા વિડીયો કે સેક્શનની અંદર કેવી રીતે કામ થાય છે અને કેવી રીતે પ્લાયવુડ ફેક્ટરી સુધી માલ પહોંચે છે। કામ બહુ અઘરું હોય, ઝીણું કામ, વાળું કામ હે। એમાં સહેજ પણ એમની ભૂલ ના હાલે, ભૂલ થઈ જાય તો બધો માલ રિજેક્ટ થાય। તો સાવચેતીથી આપણે કામ કરવું પડે। જો ફિનિશિંગ કેવું ફટાફટ થઈ જાય, તો ચૂટકીના ઈશારે થાય છે કામ। સાઈડમાં હોરવાનું હોય તો કામ અહીંયા કને આપણે આખો દિવસ કરીને રાત્રે સુરત દાદા જો આથમી રહ્યા છે, તો સુરત દાદાનું દર્શન કરી લઈએ આપણે। અને આજનો દિવસ આપણો ખૂબ જ સારો ગયો, અને જો નજારો પણ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે। સુરત દાદા હાથમાં સનસેટ, બહુ જ મસ્ત નજારો છે। તો આવા જ આપણા વિડીયો જોતા રહો આગળ, અને અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે બીજા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને જય માતાજી।